વડોદરા વોર્ડ નંબર 14 માં આવેલા ચોખંડી નાની શાક માર્કેટ પાસે કોર્પોરેશન દ્વારા કામગીરીની શરૂઆત કરવામાં આવી છે। અહીં છેલ્લા 2 મહિનાથી કામગીરી ચાલી રહી છે અને કામગીરી ખોદકામ કરીને કરવામાં આવી રહી છે, જેના કારણે અહીં જે શાક માર્કેટ ભરાય છે તેમના વેપારીઓ પર આ કામગીરીની અસર થઈ રહી છે। ખોદકામ કરવામાં આવ્યું હોય જેના કારણે અહીં વેપાર કરતા જે શાકભાજી અને ફ્રૂટ વેચતા વેપારીઓ છે તેમને નુકસાન થઈ રહ્યું છે, કારણ કે ખોદકામ કરી દેવામાં આવ્યું છે, જેના કારણે ગ્રાહકોની સંખ્યા ઓછી થઈ ગઈ છે। ટ્રાફિક જામની સમસ્યા થાય છે, એક બાજુનો રસ્તો બંધ થઈ ગયો છે, અવરજવરમાં પણ હાલાકી પડી રહી છે અને એની સૌથી મોટી અસર ચોખંડી નાની શાક માર્કેટમાં વેપાર કરતા વેપારીઓ પર થઈ રહી છે। વેપારીઓનું કહેવું છે કે છેલ્લા 2 મહિનાથી ખોદકામ કરીને કામકાજ કરવામાં આવી રહ્યું છે અને જેના કારણે અસર તેમના ધંધા પર થઈ રહી છે। તેમની રોજિંદા આવકમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે, કારણ કે અહીંયા ખોદકામ થયું હોય અને અહીંયા આવવું થોડું મુશ્કેલ સાબિત થતું હોય, અવરજવરમાં તકલીફ પડતી હોય, એટલે ગ્રાહકો શાકભાજી ખરીદવા માટે અહીં નથી આવતા અને અન્ય જગ્યાએ જાય છે। તેના કારણે તેમના રોજિંદા જે આવક છે તેમાં ઘટાડો થયો છે। આ મામલે કોંગ્રેસ આગેવાનો દ્વારા રોષ પણ વ્યક્ત કરવામાં આવ્યો અને વિરોધ પણ નોંધાવવામાં આવ્યો છે। અહીં શાકભાજી ખરીદવા માટે અન્ય વિસ્તારોમાં લોકોને જવું પડે છે, કારણ કે અહીં આવવું અસુવિધાજનક છે। કોંગ્રેસના આગેવાન તીર્થ બ્રહ્મભટ્ટ અને અમિત ગોતીકર દ્વારા વોર્ડ નંબર 14 ખાતે પ્રદર્શન કરવામાં આવ્યું। તેમણે કહ્યું કે મહાનગરપાલિકા દ્વારા ખોદકામની કામગીરી યોગ્ય રીતે આયોજન કર્યા વિના કરવામાં આવી છે, જેના કારણે સ્થાનિક લોકો અને વેપારીઓને તકલીફ પડી રહી છે। તાત્કાલિક આ ખોદકામને રોકી માર્ગો અને બજારોને યોગ્ય રીતે સાફ સફાઈ કરવા અને વ્યવસ્થિત કરવાની માંગ તેઓએ કરી છે। આ પ્રદર્શન દ્વારા ચોખંડી નાની શાક માર્કેટના વેપારીઓ અને રહેવાસીઓની સમસ્યાઓનો વધુ પ્રજાસત્તાક અને સત્તાવાળાઓ સુધી પહોંચાડવાનો પ્રયાસ તેમણે કર્યો છે। પ્રવીણ ચોક્કસથી કહી શકાય કે તમામ લોકો શાક માર્કેટનો વિકાસ કરો, વિકાસ કરો, વિકાસ કરો, શાક માર્કેટનો વિકાસ કરો, શાક માર્કેટનો વિકાસ કરો, વિકાસ કરો। જૂનું વડોદરા કહેવામાં આવે છે। જૂનું વડોદરાની પરિસ્થિતિ એવી છે કે સૌથી વધારે ટેક્સ આ વિસ્તારમાંથી લેવામાં આવે છે। આખા ગુજરાતમાંથી એ કેટેગરીમાં મૂકવામાં આવેલો વિસ્તાર તમે જોઈ શકો છો। એ કેટેગરી કેવી કહેવાય? અહીં જનરલી નાના અને મધ્યમ વર્ગના લોકો રહે છે। પરિસ્થિતિ એવી છે કે પોતે રોજ કમાઈને રોજ ખાવાની પરિસ્થિતિ છે, પરંતુ આજે શાક માર્કેટમાં જે ખેડૂતો છે પોતાની સબ્જી પોતે ધોઈને આટલું પકવીને અમને આપે છે। આ વેપારીઓ પોતે સાફ કરીને લોકોને સારું ખવડાવવા માંગે છે, પરંતુ આવી ધૂળભરી પરિસ્થિતિમાં રજકણો ઉડે છે। તો કોર્પોરેશનની જવાબદારી છે કે એક સારું શાક માર્કેટ આપવું જોઈએ। સ્માર્ટ સિટી શેની વાત છે? સ્માર્ટ સિટીની વાત છે। આ સ્માર્ટ સિટી તો બહુ વાતો થઈ ગઈ। ખરેખર સયાજીરાવ ગાયકવાડે જે માર્કેટ અમને આપ્યું હતું, સારી રીતે ચાલતું હતું, તેનું ફક્ત ખોદકામ અને સમારકામ કરવાના નામે તમે જોઈ શકો છો ભૂવા પડ્યા છે, પણ એ કોઈ રિપેરિંગ કરવા નથી આવતું। આ લોકોને માત્ર ને માત્ર શહેરની બહાર ટીપી પાડીને પૈસા કમાવાની સ્કીમો લાવી છે। જે જૂના વડોદરામાં લોકો રહે છે એની કોઈ પરવા એમને પડી નથી। પરિસ્થિતિ અહીંયા બહુ જ ખરાબ છે। દિવસે દિવસે લોકો આ બધી શાકભાજી સારી રીતે વેચવા માંગે છે, પરંતુ આ રજકણો ઉડીને લોકોના શહેરીજનોના શ્વાસમાં જાય છે। આવનારા દિવસોમાં કોરોનાની પણ ભીતિ સર્જાઈ રહી છે। આ બધી પરિસ્થિતિઓમાં તમારે સ્વચ્છતા એ પહેલો અભિગમ રાખવો પડે। આજે ગાંધીજીએ સ્વચ્છતાનો અભિગમ ના હતો, નરેન્દ્ર મોદીજીએ કીધું સ્વચ્છતા રાખો, પરંતુ આ ભારતીય જનતા પાર્ટીના વડોદરાના શાસકો કઈ મરી ગયા છે સ્વચ્છતાના નામે? મારે એક પ્રશ્ન એટલો જ પૂછવો છે કે વડોદરાની જનતા માત્ર ને માત્ર વિકાસ ઈચ્છે છે। વિકાસના નામે જે તમે વિનાશ ફેલાવ્યો છે ને, તો આવનારા 6 મહિનાના અમારા મિત્રએ કીધું એ રીતે 6 મહિનામાં જે ચૂંટણી આવવાની છે એમને 100% તમાચો પડવાનો છે અને 100%ની વાત છે। એક સ્માર્ટ
શાક માર્કેટની અહીંયા જરૂર છે, સારા શાક માર્કેટની જરૂર છે, સારા સ્વાસ્થ્યની જરૂર છે, પરંતુ તે નથી થઈ રહ્યું. તેનો ખૂબ દુઃખદની લાગણી છે. અને આ બધા જ શહેરીજનો, પરિવારજનો, અહીંયા વેપારીઓ બધા ભેગા થયા છે એ માત્ર ને માત્ર પોતાનો અવાજ ઉઠાવવા ભેગા થયા છે. કારણ કે આ વખતે એવું થાય છે કે કોઈ પણ વેપારી કે કોઈ પણ ઉપાડવામાં આવે પોતાનો અવાજ, તેને દબાવવાની કોશિશ કરવામાં આવે છે. પરંતુ અમે કોંગ્રેસ પાર્ટીના કાર્યકર, શહેરીજનો ગભરાતા નથી. અમે વિકાસનું નામ તમારા ખિસ્સામાંથી પણ વિકાસ ખેંચી લઈશું એવી પરિસ્થિતિ છે. સાફ સફાઈ કરે તો બધે દરેક વડોદરા શહેરના દરેક નાગરિક ઈચ્છે છે કે સાફ સફાઈ થાય, ચોખ્ખાઈ મળે. પરંતુ 3.5 કિલોમીટરનો પ્રોજેક્ટ 3 મહિનાથી ચાલતો હોય, તમે વિચારી શકો છો કેટલી ગોકળ ગતિ આ લોકો કામ કરી રહ્યા છે. આ એક ઉત્કૃષ્ટ નમૂનો છે ભ્રષ્ટાચારનો. જે કોર્પોરેશનનો ભ્રષ્ટાચાર જે દિવસે દિવસે વધતો ફૂલતો જઈ રહ્યો છે એનો આ નમૂનો છે. કારણ કે 1 મહિનાનું કામ તમે 3 મહિના સુધી ના કરો અને જેના કારણે ગંદકી ફેલાય, રોગચાળો ફેલાય. અને હમણાં જ એક જણાએ કીધું કે એક જણ બીમાર પડ્યો અને છેલ્લે એને 6 બોટલ એક દિવસમાં ચડાવવા પડ્યા. એ ખૂબ જ દયાજનક નિંદનીય પરિસ્થિતિ કહેવાય. એના લીધે અહીંના શહેરીજનો વિરોધ કરી રહ્યા છે. હવે શું માનો છો, શું થવું જોઈએ? આજે મીડિયાને બોલાવીને વિરોધ કર્યો છે. આવતીકાલે અમે કમિશનરને આવેદનપત્ર આપવા જઈશું અને એ છતાં પણ ના થયું તો ભૂખ આંદોલન કરીશું. 2-3 મહિનાથી પબ્લિક છે સાહેબ, ને કોઈ કામ કરવા આવતું નથી. એ ઘડી ને આવીને જીસીમાં લોકો આવીને બેસી જાય છે અંદર, કોઈ કામ જ કરતું નથી. અને આ કામ કરીને ગયા છે તો એવું કહે છે કે તમે તમારી રીતે કામ કરાવી લેવાનું. શું માનો છો આ તકલીફ જે તમે શાકભાજી વેચી રહ્યા છે એનાથી લોકોને જો આનો કચરો તમારા શાકભાજી પર ઉડે તો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય? લોકોને થાય ને આ ગંધ મારે છે, બીમાર પડે, ચિકનગુનિયા, ડેન્ગ્યુ ચાલે છે બધું. એટલે બીમાર લોકો પબ્લિક પડવાની જ છે આમાં સાહેબ. ને આમાં તમારે સાફ નહીં કરો તો બીમાર પડી જશે બધા. હવે શું તમારી માંગ છે? અમારી માંગ છે તમે ખાવા ટેકા બધું સાફ કરો, તમે બ્લોક નાખી આપો, ડામર નાખી આપો, અમારે વ્યવસ્થિત કરો તમારે રોડ આપણે શાક માર્કેટનું બધું. એટલે અમે લગભગ વર્ષોથી આ શાક માર્કેટ ચાલે છે. આજે આ પરિસ્થિતિ જોવા મળે લોકોને અહીંયા વર્ષોથી લોકો અહીંયા લોકોનો ત્રાસ વધી ગયો છે કોર્પોરેશન વાળાનો સાહેબ. ને કોર્પોરેશન વાળા કોઈ કામ જ નથી કરતા, ખાલી આવીને બેસી જ રહે છે એ ગરીબ લોકો બધા. અહીંયા આગળ તકલીફ જ્યાં ડોરી બાંધીએ છે સાહેબ, આ કારખાના ટેમ્પાવાળા આવે છે, અહીંયા આગળ ગોડામ આવે છે, અહીંયા આગળ અમે ડોરી તોડવાની કઈ ખાલી બાટલી બાંધે ને તો ટેમ્પાવાળા હટાવતા નથી સાહેબ. બધી ટાઈમ ડોરી તોડી કાઢે છે ને શું કે આ સાફ સફાઈ કરવા માટે આવે છે કે શું કરે છે લોકો? નથી આવતા, સાફ સફાઈ કરવા નથી આવતા. બેસી રહી છે, ખાલી બેસી રહી છે, ખાલી બસ. પહેલા લોકો શાકભાજી લેવા આવતા હતા, હવે કોઈ નથી આવતું. નથી આવતું, સારા માણસ જ નથી આવતા. બરા જે છૂટા તે સારા માણસ નથી આવતા. કેમ હવે કેમ નહીં આવતું? આ ગંદકી ટકા કોણ આવે સાહેબ? કોણ આવે? કોઈ સાગે લેવાની ટરપટ થાય છે. કેટલી કરોડો થાય છે અહીંયા આગળ. એવું અમે અહીંયા બેસીએ છીએ. એવું આ ગંદકી હટાવો તો અમે આવી શકશું. અમે કઈ તો શાક લેવા અહીંયા અમે પરી ગઈ, એમાં હાથ પગ ભાગી જાય. અંદર 2 ભાઈઓ પડી ગયા, અંદર 2 ભાઈઓ પડી ગઈ અંદર. હવે એમને હાથ પગ ભાગી જાય તો કોણ જોયે એમનું? એમના ગરીબ હરીલો કોઈ હોવા જોઈએ ને. તો હવે જોઈ આવીને ઉભા કર્યા બિચારા. હવે કોઈ જોવો ને કોઈ એનો ઉઠાવ કરો કે અમારું માર્કેટનો ઉપાય કરો કઈ કે અમે આગળ વધીએ.